આશા શક્તિ રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું એક ઝટપટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘરમાં બનતું લીલી ડુંગળી ગાંઠિયાનું શાક, જે જલ્દીથી બની જાય છે। આપણે ડિનરમાં બી એકદમ ઇઝી, એકદમ પરફેક્ટ છે અને બધાને ભાવે। શિયાળાનો ટાઈમ છે, એમાં લીલી ડુંગળી અત્યારે માર્કેટમાં બહુ સરસ આવે છે। તાજી ડુંગળી અને ગાંઠિયાનું શાક બહુ સરસ બને છે। તમે ઘરે આ રીતે એકદમ સરળ રીતે મેં બનાવી છે, તમે જરૂર બનાવો। તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। અહીંયા લીલી ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં નાયલોન ગાંઠિયા લીધા છે। 2 કપ જેવા નાયલોન ગાંઠિયા લીધા છે, જે ભાવનગરી ફેમસ ભાવનગરી ગાંઠિયા આવે છે એ ગાંઠિયા મેં લીધા છે। લીલી ડુંગળી મેં ધોઈને સાફ કરી લીધી છે અને એક સૂકી ડુંગળી લીધી છે। અને હવે આપણે બધા જે ઘરમાં નોર્મલ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, ઘરના જ બધા મસાલા હોય છે, જે ડ્રાય મસાલા, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, બસ એ જ મસાલાની આપણને જરૂર હોય છે। બીજા કોઈ મસાલા આપણે એડ કરવાના નથી। અને આ જે છે એ લાલ મરચું, લસણવાળું લાલ મરચું છે, જે આપણે કૂટીને પેસ્ટ બનાવીએ છીએ એ પેસ્ટ છે। બસ હવે આપણે ડુંગળી બધી, સૂકી ડુંગળી અને લીલી ડુંગળી મીડિયમ સાઇઝમાં આપણે કટ કરી લેશું। તમે મારો વિડીયો વોચ તો કરો છો પણ લાઇક નથી કરતા, તો સાથે સાથે લાઇક બી કરી લો, કમેન્ટ્સ કરો અને મને મારી ચેનલને, આશા શક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને હા, આગળ તમને કઈ કાઠિયાવાડી રેસીપી શીખવી છે કે કઈ રેસીપી જોવી છે, તો એ બી કમેન્ટમાં મને જણાવો કે તમારે લોકોને કઈ રેસીપી આગળ જોવી છે, તો હું વિડીયો જરૂર શેર કરીશ। હવે બધી ડુંગળી આપણે કટ થઈ ગઈ છે। એક પ્લેટમાં આપણે બધી ડુંગળી એક પ્લેટમાં આપણે કાઢી લઈશું। જો તમે જોઈ શકો છો, આવી રીતે મીડિયમ સાઇઝમાં આપણે કટ કરવાના છે। બહુ ઝીણી બી કટ નથી કરવાની અને બહુ મોટી બી કટ નથી કરવાની। હવે સાઈડમાં મેં કઢાઈ રાખી દીધી છે તેલ ગરમ કરવા માટે। આપણે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે મરચું, 2 ચમચી જેવું લસણવાળું મરચું આપણે એક કટોરીમાં લીધું છે। હવે આપણે એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। મેં એમાં થોડું પાણી એડ કર્યું છે અને 1 ચમચી જેવું મીઠું એડ કર્યું છે। હવે આપણે 1 ચમચી જેવું હળદર એડ કરવાની છે અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। બસ આવી રીતે એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે તૈયાર। અને હવે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે, એમાં સીધું તેલમાં બીજું કશું એડ નથી કરવાનું। 1 ચમચી હિંગ એડ કરીને આપણે બધી ડુંગળી એડ કરી લેશું। લીલી ડુંગળી અને સૂકી ડુંગળી આપણે બધું એડ કરી લેશું। અને ડુંગળીને આપણે એકદમ સરસ સોતળવાનું છે, એકદમ ધીમા તાપે, એટલે કે મીડિયમ ફ્લેમ પર જ આપણે ડુંગળીને સાતળવાનું છે અને ગોલ્ડન બ્રાઉન, લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું છે। સતળાઈ જાય એટલે આપણે જે સ્મૂથ પેસ્ટ બનાવી છે એ પેસ્ટ આપણે લસણવાળી છે એ આપણે એડ કરી લેશું ડુંગળીમાં। આપણે જે મરચું એડ કર્યું છે કઢાઈમાં, એ મરચું બી આપણે તેલમાં ડુંગળી સાથે એકદમ પ્રોપર રીતે સાતળવાનું છે। જે લસણનો કાચો ટેસ્ટ આવે એ એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે એ થોડું પાણી એડ કરવાનું છે અને સાતળવાનું છે। પાણી એડ કર્યા પછી આપણે થોડીવાર માટે 5 મિનિટ માટે પાછું સાતળી લેશું અને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે, જેથી કરીને આપણો જે મસાલો છે એ કઢાઈમાં નીચે દાજી ન જાય, ચોટી ન જાય। આપણે તો ગાંઠિયાનું શાક બનાવીએ છીએ, પણ ખાલી તમે જો આવો લીલી ડુંગળીવાળો મસાલો બનાવો ને તો બી ભાખરી સાથે, રોટલા સાથે, રોટલી સાથે આવી ચટણી જેવું બી બનાવી શકો છો। તમે આમાં ટમેટાં બી એડ કરી શકો છો, બહુ સરસ ટેસ્ટ લાગે છે। આપણે આ રેસીપી ક્યારેક બનાવશું રોટલા જોડે। હવે આપણે આમાં ધીમા તાપે મીડિયમ ફ્લેમ પર જ મસાલો સાતળવાનો છે। આપણું જે સુધી તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે સાતળવાનું છે। અને હવે આપણો મસાલો એકદમ સતળાઈ જાય એટલે આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું। આપણો મસાલો એકદમ સતળાઈ ગયો છે અને હવે આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું। પાણી એડ કર્યા પછી આપણે ગેસ એકદમ ફૂલ કરી દઈશું। જે મીડિયમ ફ્લેમ પર હશે ગેસ એટલે આપણે ફૂલ કરી દઈશું। ફૂલ ગેસમાં આપણે પાણી ઉકાળવાનું છે અને જેટલું ઉકળે પાણી એટલું વધારે ટેસ્ટ આવશે।
એટલે થોડુંક ઉકળે ને પછી ગાંઠિયા એડ કરી દેવાના ના, બિલકુલ નહીં. આ પાણી, આ રસો છે ગાંઠિયાનો, એ વધારે તમે ઉકાળજો, બહુ સરસ ટેસ્ટ આવે છે. અને ગેસ આપણે આવી રીતે ફાસ્ટ કરી દેશું. અને હવે ધીરે ધીરે આપણું પાણી ઉકળી રહ્યું છે. હવે આપણું ઘણું ઉકળી ગયું છે પાણી, એટલે હવે આપણે આમાં ગાંઠિયા એડ કરવાના છે. હવે આપણે ગાંઠિયા એડ કરી દઈશું. ઘણું આપણો રસો ઉકળી ગયો છે. અને ગાંઠિયા એક સાથે આપણે બધા ગાંઠિયા એડ નથી કરવાના, ધીરે ધીરે એડ કરશું આપણે. જો એવું લાગે કે ગાંઠિયા વધારે છે તો આપણે થોડા ગાંઠિયા કાઢી લેશું, અને જો એવું લાગે કે રસો વધારે છે તો ગાંઠિયા બધા એડ કરી દઈશું. પણ માપસર ગાંઠિયા એડ કરવાના, નહીંતર આપણા ગાંઠિયા બધો રસો પી જશે તો ગ્રેવી રહેશે નહીં. એટલા માટે આપણે ગાંઠિયા માપસર એડ કરવાના. હવે આપણા ગાંઠિયાનું શાક એકદમ રેડી છે. તો ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દઈશું, અને થોડી હિંગ આપણે ઉપરથી એડ કરવાની છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ હિંગનો. અને આપણું ગાંઠિયાનું શાક, કાઠિયાવાડી લીલી ડુંગળી ગાંઠિયાનું શાક રેડી છે. તમે બી ઘરે જરૂર આવી રીતે એકવાર બનાવજો. જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારા આશાશક્તિ રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મને કમેન્ટ કરજો કે તમે આ વિડીયો મારો ક્યાંથી જોઈ રહ્યા છો. થેન્ક યુ.